તમે અત્યાર સુધી ડ્રાઈવર વિનાની કાર જોઈ હશે જે ઓટોમેટિક ચાલતી હોય, પરંતુ શું તમે કોઈ એવી બાઇક જોઈ છે જેને કોઈ ચલાવનાર જ ન હોય, પરંતુ ઓટોમેટિક રસ્તા પર દોડવા લાગી જાય? આપને સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એવો દાવો કરાયો છે કે આ બાઇક કોઈ પણ બાઇક ચાલક વિના જ રસ્તા પર દોડી રહી છે. ત્યારે શું છે આ વિડીયોની હકીકત, જુઓ આ રિપોર્ટમાં. બાઇક ચાલક વિના જ ચાલી રહી છે બાઇક. રસ્તા પર પૂર ઝડપે જઈ રહી છે બાઇક. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો. શું છે વિડીયોની હકીકત? શું આ કોઈ ઓટોમેટિક બાઇક છે? અત્યાધુનિક ટેકનોલોજીના યુગમાં અવનવા વાહનો તો તમે જોયા જ હશે, તેમજ તમે ઓટોમેટિક કાર વિશે પણ સાંભળ્યું હશે કે જેમાં રિમોટ કંટ્રોલ વડે પણ કારને કંટ્રોલ કરી શકાય છે. તેમજ કારમાં રહેલા સોફ્ટવેરની મદદથી ડ્રાઈવર વિના જ કારને ચલાવી શકાય છે. તેમજ ટ્રાફિકમાં પણ આવી કાર સફળ સાબિત થઈ છે. પરંતુ શું તમે ઓટોમેટિક બાઇક વિશે સાંભળ્યું છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીયોને ખૂબ જ કુતૂહલ જગાવ્યું છે. આ વિડીયોમાં એક બાઇક રસ્તા પર પૂર ઝડપે દોડી રહી છે, તેમજ બાજુમાંથી પસાર થઈ રહેલી એક કારમાંથી આ બાઇકનો વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ખુલ્લા રોડ પર આ બાઇક જઈ રહી છે, તેમજ આસપાસ અમુક વાહનો પણ પસાર થતા જોવા મળી રહ્યા છે. સિલ્વર કલરની આ બાઇક ખૂબ જ આરામથી રસ્તા પર દોડી રહી છે. અચાનક એક બ્રિજ આવે છે, તેની નીચેથી આ બાઇક પસાર થાય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ બાઇક પર કોઈ વ્યક્તિ જોવા નથી મળી રહ્યું. તેમજ જ્યારે કેમેરો ઝૂમ કરવામાં આવે છે ત્યારે પણ બાઇક પર કોઈ જ જોવા નથી મળતું. જોકે 1 મિનિટ અને 24 સેકન્ડે આ બાઇક રોડ પર રહેલી ગ્રીલ સાથે અથડાય પણ છે, પરંતુ ફરીથી બેલેન્સ બની જાય છે. અને આ દ્રશ્યોમાંથી એ વાત તો સાબિત થઈ જાય છે કે આ બાઇક પર કોઈ બેઠું નથી. તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ બાઇક કેવી રીતે રસ્તા પર દોડી રહી છે, તેમજ કયા દેશનો આ વિડીયો છે? વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ કરવામાં આવી હતી, તેમજ સૌથી પહેલા યુટ્યુબ પર આ વિડીયો સર્ચ કરવામાં આવ્યો હતો. અને યુટ્યુબ પર સર્ચ કરતા વાયરલ થઈ રહેલો આ વિડીયો અમને મળી આવ્યો હતો. તેમજ આ વિડીયો પેરિસનો હોવાનું સામે આવ્યું હતું. આમ આ ઘટના પેરિસમાં બની હતી, જ્યાં રસ્તા પર કોઈ પણ બાઇક સવાર વિના જ બાઇક ચાલતી જોવા મળી હતી. જોકે યુટ્યુબ પર જેમણે આ વિડીયો અપલોડ કર્યો હતો તેમણે આ બાઇકને ગોસ્ટ મોટર બાઇક ગણાવ્યું હતું. એટલે કે વિડીયો અપલોડ કરનારને લાગતું હશે કે આ કોઈ ભૂતિયું બાઇક છે કે જે અચાનક જ આવી રીતે રસ્તા પર ચાલી રહ્યું છે. તો હવે આ બાઇકમાં ભૂતિયા કનેક્શનને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. તેમજ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ કોઈ પ્રેતાત્મા આ બાઇક પર સવાર હોઈ શકે છે, કે આ બાઇક ચલાવતું હશે. નહીતર ઓટોમેટિક બાઇક ચાલી શકે તેવું બાઇક અત્યાર સુધીમાં તો નથી બન્યું. તો આ સાથે ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે આ બાઇક બાજુમાંથી કોઈ ચલાવી રહ્યું છે. પરંતુ જ્યારે આ વિડીયોને સ્પષ્ટ રીતે જોવામાં આવ્યો તો ક્યાંય પણ બાઇક ચાલક જોવા નથી મળતો. તો હવે અમે આ વિડીયોની વધુ પડતાલ આગળ વધારી હતી. જો કે આ વિડીયોનું કનેક્શન પેરિસ સાથે જોડાયેલું હોવાથી અમે જાણવાનો પ્રયાસ કર્યો હતો કે પેરિસમાં આ બાબતે કોઈ સમાચાર પ્રકાશિત થયા છે કે નહીં. ત્યારે અમને એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ પર આ સમાચાર મળ્યા હતા, જેમાં આ ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી. તો હવે આપને આ વાયરલ થઈ રહેલા બાઇકની સંપૂર્ણ હકીકત જણાવી દઈએ. વાસ્તવમાં આ બાઇકનો માલિક પેરિસના હાઈવે પર અકસ્માત નડ્યો હતો, અને આ અકસ્માતમાં બાઇકનો માલિક તો નીચે પડી ગયો હતો, પરંતુ બાઇક ફૂલ સ્પીડમાં હતી એટલે રસ્તા પર દોડવા લાગી હતી. અને જોત જોતામાં આ બાઇક 600 મીટર સુધી આગળ નીકળી ગઈ હતી. બાઇકના માલિકને સામાન્ય ઈજા પહોંચતા તેને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ બાઇક પણ 600 મીટર સુધી આગળ જતા બંધ પડી ગઈ હતી, જે બાઇક તેના મૂળ માલિક સુધી પહોંચાડી દેવામાં આવી હતી. આ ઘટના 13 જૂનની છે,
જ્યાં પેરિસના હાઈવે પર આ અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ વાયરલ થઈ રહેલા આ બાઇકમાં કોઈ ભૂત પ્રેત નથી, તેમજ નથી આ કોઈ ઓટોમેટિક બાઇક. આ બાઇકનો માલિક અકસ્માતમાં નીચે પડી જતા આ બાઇક આમ રસ્તા પર દોડવા લાગ્યું હતું. જો કે આપને વધુ એક વિડીયો બતાવી દઈએ કે જેમાં કંઈક આવા જ દ્રશ્યો જોવા મળે છે. આમ અમુક અકસ્માતોમાં ઘણીવાર બાઇક ચાલક નીચે પડી જતા હોય છે અને બાઇક અચાનક જ દોડવા લાગે છે, અને આવું જ કંઈક પેરિસમાં પણ બન્યું હતું. આમ VTVની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ વિડીયો સાચો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.